હવે સમાચાર જોઈએ રાજકોટથી। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં જમનાવળ રોડ રેલવે ફાટક પર 2 કલાકથી ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે। પોરબંદરથી નીકળેલી માલગાડી કોઈ ટેકનિકલ ખામીના કારણે અચાનક જ બંધ પડી ગઈ, જેના કારણે ફાટક લાંબા સમય સુધી બંધ રહ્યો। જમનાવળ રોડ પર માણાવદર તરફ જતો મુખ્ય માર્ગ રેલવે ફાટક બંધ રહેતા બંને તરફ વાહનોની કતારો લાગી ગઈ। ટ્રાફિક જામને કારણે સ્કૂટીથી લઈને ટ્રક સુધી તમામ વાહન ચાલકોએ કલાકો સુધી રાહ જોવાની નોબત આવી। માલગાડીની ટેકનિકલ ખામી દૂર કરવા રેલવે સ્ટાફે પ્રયત્નો ચાલુ કર્યા, પરંતુ ત્યાં સુધી લોકો ગરમી અને અવ્યવસ્થા વચ્ચે હેરાન પરેશાન રહ્યા। સ્થાનિક લોકોમાં રેલવે વિભાગ પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે, કારણ કે વારંવાર આ ફાટક પર આવી સ્થિતિ સર્જાતી હોવાનો આરોપ લગાવવામાં આવે છે। પરિસ્થિતિ સામાન્ય બનાવવા માટે ટ્રાફિક પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે તૈનાત કરવામાં આવી હતી।